નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. સિગ્મા યુનિવર્સિટીના ડોક્ટર પ્રિયેશ ગાંધી વાઇસ ચાન્સેલર સિગ્મા યુનિવર્સિટી ખાતે આવેલા યુનિવર્સિટીની મુલાકાતે આવેલા મહેમાનને વડોદરા કોર્પોરેશનની મુલાકાત લીધી. ગુસ્તાવ ગોન્ઝાલી કન્સ્યુઅલ જનરલ ઓફ ચિલે સાઉથ અમેરિકા તેમના ધર્મ ગિરિસેન ગિરીન પત્ની એન્ટ્રીના રિટમલ મેયરને મળ્યા અને મીટિંગ યોજી હતી. વડોદરાના વિકાસ માટે શું પ્રોગ્રામ કરી શકાય તે માટે સંયુક્ત મીટિંગનું આયોજન કર્યું. ચિલીના કોન્સ્યુલેટ જનરલ મુંબઈના ગુસ્તાવો ગોન્ઝાલેઝ, કોન્સ્યુઅલ જનરલ પીએચડી ઇતિહાસ, સાહિત્ય અને ભાષાની ગ્રિસેલ ગિરીન મેયરને માંડવા આવ્યા. ચિલીના કોન્સ્યુલેટ જનરલ મુંબઈમાં ગુસ્તાવો ગોન્ઝાલેઝ, કોન્સ્યુઅલ જનરલ પીએચડી ઇતિહાસ, સાહિત્ય અને ભાષાની ગ્રિસેલ ગિરીન મુલાકાતે ચર્ચા કરી. ચાન્સલર સિગ્મા યુનિવર્સિટી વડોદરા, આજે અમારી સાથે કોન્સ્યુલેટ જનરલ ઓફ ચિલે મિસ્ટર ગુસ્ટાવ ગોન્ઝાલિસ અને એમના બેટર હાફ, એમના વાઇફ ગ્રેશેલ આપણા વડોદરાના મહેમાન બન્યા હતા. અને આજે વડોદરાના મેયર જોડે કટસી મુલાકાત કરેલી છે અને બંને સિટી, ચિલીના સિટી અને વડોદરા સિટી વચ્ચે શું સહકાર આપી શકાય એના વિશે વિસ્તૃત ચર્ચા અને માહિતીનું આદાન પ્રદાન કરેલ છે. તો હવે હું સર very happy and to have been in the municipality. We have been received by the Mayor Sane and her team. We have, with the presence of the University of Sigma, we have discussed about all the issues, the main issues that can be developed between the relation Chile and India and Gujarat region and the city. So we are very interested to develop some specific points more in the future to get close together in many fields such as education, investments and business and trade. Vadodara, sir, they are asking that how you feel by visiting the Vadodara. Okay, we are very happy. It's our first time here. So my wife and I, we have been feeling the sensation of the city and the people. A friendly place and very lovely areas. So we expect, we have received more than we expect. So we are very glad and very happy for that. Thank you. આજે They want you to યસ આજે ચિલીના કોન્સ્યુલેટ જનરલ ગુસ્તાવો ગોન્ઝાલ્વિસ અને એમના ધર્મપત્ની ગ્રેસેલ ગોન્ઝાલિસ વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા. એમને મેયરશ્રી શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને અમારી સાથે મુલાકાત કરી. ચિલી કન્ટ્રી અને ઇન્ડિયા કન્ટ્રીના જે મહત્ત્વના મુદ્દાઓ છે, બંને કન્ટ્રી લોકશાહી દેશ છે, બંને કન્ટ્રી હ્યુમન રાઇટ્સનું માન સન્માન રાખે છે, બંને કન્ટ્રી ટેરરિઝમના વિરોધી છે. એટલે નેચરલ થિંકિંગ બંને કન્ટ્રીના સરખા છે, બંને મિત્ર કન્ટ્રી છે. લગભગ બંને વચ્ચેની મિત્રતાના 75 વર્ષ પૂર્ણ થયા છે અને 2005થી પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ ચિલી અને ઇન્ડિયા વચ્ચે ચાલી રહ્યો છે. ત્યારે વડોદરા કોર્પોરેશન અને ચિલીના કોઈ સિટી સાથે કોઈ MOU કરી અને બંને સિસ્ટર સિટી તરીકે, તો ટ્વિન સિટી તરીકે કોઈ એગ્રીમેન્ટ કરવાના સ્કોપ છે કે કેમ એ બાબતની વિસ્તૃત ચર્ચા કરી છે. વડોદરા શહેરની જે આગવી ઓળખ છે, ખાસ કરીને એજ્યુકેશન, ઇન્ડસ્ટ્રી અને આપણો ઐતિહાસિક વારસો, આ બધાથી એમને માહિતગાર કર્યા છે. એમને વડોદરાની મુલાકાત લીધી છે. એમને વડોદરા શહેર ખૂબ શાંત લાગ્યું. એમને વડોદરા શહેરમાં એક કલ્ચરલ વાઇબ્રન્સી દેખાઈ. એમને વડોદરા સિટીના ઐતિહાસિક વારસાને જોયો અને હાલ મીટિંગ બાદ તેઓ મોતીબાગ પેલેસની પણ મુલાકાત કરનાર છે. એટલે બંને દેશો વચ્ચે જે મૈત્રી એ શક્ય છે એ બાબતની તમામ પોસિબિલિટીની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આગળના સમયમાં બંને કન્ટ્રી તરફથી જે સજેશન આવે કે વડોદરા શહેર જોડે ચિલીના કોઈ સિટી, કોઈ ગ્રીન સિટી હોય, સ્માર્ટ સિટી હોય, રેઝિડન્ટ સિટી હોય અને વડોદરા એક સ્માર્ટ સિટી છે, તો બંને સિટી વચ્ચે કોઈ ટાઈપ થઈ શકે એ દિશામાં ચર્ચા વિચારણા કરવામાં. કેટલી મહત્વની રહેશે વડોદરા કોર્પોરેશન માટે? મેં કીધું એમ કે આપણા મિત્ર કન્ટ્રી હોય અને વડોદરામાં આવતા હોય અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન થતું હોય, બે સિટી વચ્ચે કોઈ ટાઈપ થતી હોય, તો હંમેશા ભારત તો વસુદેવ કુટુંબકમમાં માનવાવાળો દેશ છે અને જે અલગ અલગ દેશો, અલગ અલગ સંસ્કૃતિમાંથી જે સારા ટૉપિક્સ હોય એ લઈ શકાય અને બંને
દેશના નાગરિકો એકબીજા માટે માન સન્માન ધરાવે અને વસુદેવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરે એ આગલા દિવસોમાં થાય એવું અમારી ઈચ્છા છે. ગઈકાલે સંકલન અને સ્થાયી સમિતિની બેઠકમાં 6 દરખાસ્તો મંજૂર. ગઈકાલે સંકલન અને સ્થાયી સમિતિની બેઠકમાં સભાસદો અને ચેરમેન બંને વચ્ચે બોલાચાલી. સભાસદોની ચેરમેનને ઉગ્ર રજૂઆત, અધિકારીઓ સાંભળતા નથી અને અંતે 9 દરખાસ્તો પૈકી 6 મંજૂર, 1 નામંજૂર અને 1 પરત અને 1 મુલતવી રહી હતી. આજે સ્થાયી સમિતિની બેઠકમાં 9 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી. એમાંથી 1 પ્રપોઝલ નામંજૂર, 1 પ્રપોઝલ પરત અને 1 પ્રપોઝલ મુલતવી રાખવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા છાણી ગામતળ સિટી સર્વે નંબર 749ની ઉત્તરે પમ્પિંગ સ્ટેશન સુધી ટ્રાફિકના વધતા ભરણને લીધે 18 મીટર પહોળાઈના રસ્તા રેસા જીપીએમસી એક્ટ 1949ની કલમ 210(1) હેઠળ મંજૂર કરવાની કમિશનરશ્રીની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા 75 લાખની મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝ વાર્ષિક ઇજારાથી ઓપરેટર અને મજૂર લેવાના કામે લોએસ્ટ ઇજારાદાર વાઇટલ ફેસિલિટીઝ પ્રાઇવેટ લિમિટેડને 656 રૂપિયા પ્રતિદિન, અનસ્કિલ્ડ માનવદિન મજૂર માટે 628 રૂપિયા 65 પૈસાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. કપુરાઈ ટાંકી ખાતે જે એસટી પેનલ 11 કેવીની એસટી પેનલ લગાડવાની છે, જે જૂની અને જર્જરિત થઈ ગઈ તે બદલવાના કામને 27 લાખના ખર્ચ વત્તા જીએસટી સાથે મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા સુસેન સર્કલ તરફ જતા રસ્તે તરસાલી સુસેન તરફ જતા રસ્તે આનંદબાગ સોસાયટી પાસે જે મુખ્ય ડ્રેન નળીકામાં ભંગાણ પડ્યું હતું એ 67 કામને જાણમાં લેવામાં આવ્યું છે. કામનો ખર્ચ 4,93,721 રૂપિયા વત્તા જીએસટી હતો. પ્રેસ વિભાગ દ્વારા E4 કોપિયર પેપર લેવા અને FS કોપિયર પેપર લેવાના કામને 5,03,500 રૂપિયાના કામને 11.4% ઓછાના ભાવપત્રને ટોટલ 19,52,500ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા ટાયર ટ્યુબની અને ફ્લેપની ખરીદી કરવા માટેના કામને 27,16,000ના ભાવ 7.7% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરીમાં લીધેલા ઝેરોક્સ કોપીયર પ્રિન્ટર મશીનની ખરીદ કરવા માટે ટોનર, ઇંક, કાર્ટ્રીજ વગેરે ખરીદ કરવાની કોઈપણ પ્રકારના એન્યુઅલ સર્વિસીસ અને કોઈપણ પ્રકારના મેન્ટેનન્સના બિલોને મંજૂરી કરવા માટે મ્યુનિસિપલ સેક્રેટરી તરફથી આવેલી ભલામણને ના મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે. કમાટી બાગ પક્ષીગઢથી લાયન ટાઈગર એન્ક્લોઝર તરફ આવેલા જૂના બ્રિજને સમાંતર નવીન ફૂટઓવર બ્રિજ બનાવવાના જે આઇકોનિક બ્રિજ બનાવવાનો હતો એ કામ 14,62,61,785 રૂપિયાના કામને પરત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિકલ બસ સેવા સ્કીમ અંતર્ગત ગોત્રી TP60 FP 205 ખાતે ઈ ચાર્જિંગ સ્ટેશન બનાવવાના કામને મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ રોડ ઉપરથી ઓવરલોડ રેતી ભરી અવરજવર કરતા ટ્રક ચાલકોને કારણે આજુબાજુ રોડ પર મોટા ગાબડા પડી ગયા છે. તેમજ 2 દિવસ પહેલાં ઓવરલોડ રેતી ભરેલી ટ્રક પલટી મારી જતા રોડ પરની સાઈડનો કેટલોક ભાગ તૂટી જવા પામ્યો છે. અવરજવર કરતા વાહન ચાલકો રાત્રિના સમય પર જતા હોય ત્યારે પડી ગયેલો રોડ ઉપર મોટો ખાડો વાહન ચાલક માટે મુશ્કેલી સર્જે તેમ છે. તેનું રિપેરિંગ કામ થતું નથી. કેનાલ પરથી અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ચોમાસા દરમિયાન બંને સાઈડ ઉપર રોડ મોટા પાયે ધોવાણ થઈ ગયું હોય રાત્રિ દરમિયાન
વાહન ચાલકો ખાડા પર ખાબકે છે, છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી નથી. નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા રોડ રિપેરિંગની કામગીરી ગાબડા પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જંબુસરના પિલુદ્રા ગામે પૂરના પાણીમાં ડૂબી ગયેલા યુવાનના પરિવારજનોને 4 લાખની સહાયનો ચેક ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે આપવામાં આવ્યો. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખની સહાય મૃતકના પરિવારજનોને આપવામાં આવી. ચોમાસાની ઋતુમાં જંબુસર તાલુકામાં આવેલા પૂરમાં પિલુદ્રા ગામના મેલાભાઈ વજીસિંહભાઈ ચરોતરનું પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સરકાર તરફથી સહાય આપતા પિલુદ્રા ગ્રામજનો ધારાસભ્ય સહિત તમામ ઉપસ્થિત અધિકારીઓ તેમજ સરકારનો આભાર માન્યો. આ પ્રસંગે જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ, જંબુસર મામલતદાર ગોહિલ, મહામંત્રી બળવંતસિંહ ઉર્ફે પિન્ટુભાઈ પડિયાર સહિત ગ્રામ પંચાયત સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. રોજ પિલુદ્રા ખાતે ગત ચોમાસાની અંદર અતિવૃષ્ટિમાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થવાથી એના વેણમાં આ જ ગામના મેલાભાઈ વજીસન ચરોતરા જીવો તણાઈ જવાથી મૃત્યુ પામેલ તે બાબતે ગામના આગેવાનો, સરપંચશ્રી, પંચાયત બોડી અને મુખ્ય આગેવાનોએ અમને રજૂઆત કરેલી અને અમે માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીને રજૂઆત કરતા માનનીય ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરી હતી અને એમને મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખની સહાય તેના પરિવારજનોને મંજૂર કરવામાં આવી હતી અને એ સહાયનો ચેક આજ રોજ માનનીય ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે આજ રોજ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા અઠીલા હનુમાનજી મહારાજ નાહિયેર ખાતે આમોદ તાલુકાના 78 જેટલા ખેડૂતોને 20 થી 22 લાખ જેટલી મોટી રકમની સબસિડી દ્વારા અનેક ખેડૂતોને કલ્ટિવેટર તથા પ્લાવની સબસિડી આજરોજ અઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપવામાં આવી. તો આ નિમિત્તે હું ગુજરાત સરકાર અને આમોદ તથા ભરૂચ જિલ્લાના કૃષિના તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશેષમાં આવા ને આવા કામો આ વિસ્તારમાં થાય અને મોદી સાહેબનું જે સપનું છે એ સાકાર થાય એવી અભ્યર્થના અને ખેડૂતો ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી જણાવ્યું રોડ તૂટવાનું કારણ કાચા મેટલ અને કાચા પથ્થરના કારણે રોડ તૂટે છે. મનસુખ વસાવાએ જણાવ્યું કોઈ પણ લાગવગ વગર સારું મટીરિયલ વાપરવા કોન્ટ્રાક્ટરને આપી સલાહ. અંકલેશ્વર નેત્રંગ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે મનસુખ વસાવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું. એમાં કોઈ કરતા કોઈ આ રોડ રસ્તો પૂરતો નહીં, દરેકે દરેકમાં પારદર્શક વહીવટ તો હોવો જોઈએ. રોડ બને એટલે સરકારનું જે એસ્ટિમેટ એના પ્રમાણે બનવું જોઈએ, એમાં જરા પણ બાંધછોડ નહીં. અને અહીંયા મારુતિસિંહે કીધું તે પ્રકારે કોન્ટ્રાક્ટરને મારી પણ નમ્ર વિનંતી છે, ભાઈ તમે રસ્તો સારો બનાવશો તો રસ્તા પરથી પસાર થનારા લોકો તમારી વાહવાહ કરશે, આશીર્વાદ મળશે. સરસ પ્રકારનો રસ્તો બન્યો છે, દિલથી ખુશી થશે તો કોન્ટ્રાક્ટરને લોકો આશીર્વાદ આપશે. ને એન્જિનિયર હોય, જુનિયર એન્જિનિયર ફિલ્ડ પર રહેનારાની વધારે જવાબદારી છે ભાઈ. તેમને પણ કાળજી રાખો ભાઈ, સરકારના એસ્ટિમેટ પ્રમાણે બને છે કે નહીં એ પણ જોવું પડે. અને સાથે સાથે એ પણ કાળજી રાખવી પડશે કોન્ટ્રાક્ટરે હો અને ડેપ્યુટી એન્જિનિયર સાહેબ તમારે હો. અહીંયા શું સિસ્ટમ છે આપણા ભરૂચ જિલ્લામાં, પેલો કોરી ઉદ્યોગ વાળો કહે છે મારા જેવાને દબાણ કરશે. મનસુખભાઈ એમને કોને આ કોન્ટ્રાક્ટરને કે એન્જિનિયરને મારી કપચી લે કે મારા મેટલ લે,
મારો પથ્થર લે, મારી માટી લે, આ બધું ચાલુ થશે. તમે અમુક માટી, આટલા ટન માટી ઉઠાડવાની છે, 25 ટન માટી તમે કોન્ટ્રાક્ટ સાથે સેટિંગ કર્યું, પણ 25 ટનના બદલે 15 ટન નાખશે. રાજકીય વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, ભૂતકાળમાં જે થયું છે એવું કોઈને નહીં. તમને ક્વોલિટી કંટ્રોલમાં જે નમૂનો જે હોય, કપચીનો રોડ કેમ તૂટે છે? રોડ કેમ તૂટે? લાગવગ તરફથી પેલા પથ્થર, કાચા પથ્થર, કાચો મેટલ એ વપરાય છે. એ બિલકુલ નહીં થવું જોઈએ. કોઈની લાગવગ નહીં. કોન્ટ્રાક્ટર લાગે, તમને લાગે કે આ પાકા પથ્થરનો એ માલ છે, કોઈ ત્યાંથી જ ઉઠાવો, બીજું કોઈ જગ્યાએ નહીં. મનસુખ વસાવા ભલામણ કરે કે અમારો ભાઈબંધ છે, ભાઈ આનું તમે કપચી લો કે મેટલ લો, નહીં. તમારા એસ્ટિમેટમાં આવતો હોય તે પ્રકારે જ, એ પ્રકારે કોઈ ગઈ નહીં. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વાગરા તાલુકાના સારણ ગામ ખાતે આરતી ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું સુંદરતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વાગરા ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો તાલુકો છે. દહેજ, સાયખા અને વિલાયત જીઆઈડીસીમાં મહાકાય ઉદ્યોગો આકાર પામ્યા છે. મોટા પ્રમાણમાં કેમિકલ ઉદ્યોગો કાર્યરત થતાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે પર્યાવરણના શુદ્ધિકરણ અને રક્ષણ માટે તેમજ પર્યાવરણના જતન માટે કાર્ય કરતા ઉદ્યોગકારો પ્રશંસાપાત્ર છે. આજરોજ વાગરા તાલુકામાં આવેલા સારણ ગામ ખાતે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નિર્માણ પામી રહેલ આરતી ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા રોપાઓના વાવેતર માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કંપનીના પદાધિકારીઓ અને સારણ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે 3500 જેટલા વૃક્ષોના છોડ રોપવાની અને તેના જતન માટે પ્રણ લેવામાં આવ્યા હતા. આ તબક્કે વક્તાઓ દ્વારા પર્યાવરણ અને વૃક્ષોની જીવનમાં જરૂરિયાત અને મહત્વને સમજાવવામાં આવ્યું હતું. આરતી ડ્રગ્સ કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના ડાયરેક્ટર નિલેશ પાટીલ, દીપક શાંખે, દિબાંકર ગરનાયક, અભિજીત નાયર તેમજ સેફટી ઓફિસર પ્રદ્યુમન સ્વાયન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં હાઈ માસ્કના રિપેરિંગ કામગીરી દરમિયાન ક્રેનનું બેલેન્સ હટી જતાં રિપેરિંગ માટે ચડેલો વ્યક્તિ પટ્ટા સાથે લટકી ગયો હતો. જોકે સદનસીબે નીચે ઊભેલા લોકોએ તેને પકડીને બચાવી લીધો હતો. ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી હાઈ માસ્ક લાઇટો આવી છે, જેને રિપેરિંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે. ગતરોજ રાત્રિના હાઈ માસ્ક લાઇટના પોલની કામગીરી ચાલી રહી હતી. તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી. આ સમયે દરમિયાન હાઈ માસ્કના પોલને ઉઠેલી ક્રેનનું બેલેન્સ જતાં થાંભલો નીચે નમી પડ્યો હતો. આ સમયે ત્યાં કામગીરી કરી રહેલો એક વ્યક્તિ ત્યાં પટ્ટા પર લટકી પડતા બૂમાબૂમ થઈ ગઈ હતી. જોકે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો. પોલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આટલા મોટા હાઈ માસ્ક લાઇટની કામગીરી કરનાર વ્યક્તિએ કોઈ પણ સેફટીના સાધન છેલ્લા 5 દિવસથી વડોદરામાં દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાના કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આજે દબાણ શાખા દ્વારા અપ્સરા ટોકીજ પાસેનું દબાણ દૂર કરતા વેપારી અને દબાણ શાખાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ ઉદ્ભવી હતી. દાહોદ તાલુકાના સોસલા ગામમાં આવેલા આશ્રમ શાળામાં શિક્ષક હાજર થવા માટે આવ્યા ત્યારે ટ્રસ્ટ દ્વારા 17 લાખની માંગણી કરવામાં આવી. તેઓએ 12 લાખમાં બિલ ફાઇનલ કરવામાં આવ્યું અને જે ટ્રસ્ટી છે તેઓ દાહોદના 132 વિધાનસભાના ધારાસભ્ય કનૈયા કિશોરીના પિતા છે. તમને બી અમે ડાયરેક્ટ કેમ નથી કહેતા કે બજારમાંથી તમે પૈસો લાવીને આલો, એમ બી નથી કહેતા. એ તો જેની પાસે પૈસા નથી તો અમે એને છૂટછાટ આપીએ અમારી મંડળી મારફત કે ભાઈ તમે એ કરો. બાકી કરવાનું તો પડે, એમાં તો બધાને પછી એકને છૂટાઈ દે, બધાને કહેવાનું કે મારે બી બીજાને ત્રીજાને બધાને, કોઈને પછી મારાથી હર કોને થોડું કહે. હા, કોઈને આપણે કોઈ પાસે પરિસ્થિતિ નથી, થોડું આગું પાછું કરીએ એ બધું વાત નથી. એ જ સાહેબ કે ફાઇનલ કયો તમે કે મેં તમને તે દિવસ આહેના રીનાબેન છે ને, અરે સરલાબેન, કેટલા બધા નથી વાત પૂછવાની જરૂર નથી. બધાને અમે 17 લાખ તમારે મેં તમને કીધું હતું હવે તમારી કેપેસિટી નથી તો તમે ઓછા કીધું ને, અમારે હું આટલા આપી શકાય. તો આપણે એને પછી છે તો આજે ને આજે તમારી કઈ નથી તો તમે વ્યાજવા કાઢીને લાવીને આલો એવું નથી. ના, એ તો એ વાત કરી કે હું એ બી વ્યવસ્થા કરી આલું. અમારી પાસે ધિરાણ મળેલી છે એમાંથી અને એ બતાવો અને એ તમે ધીરે ધીરે આલજો. વ્યાજ બી અમે અમારી રીતે સમજીને લેવું. બેંકનું વ્યાજ તો નિયમ અમે બેંકમાંથી લઈએ પણ બેંકનું વ્યાજ તો નિયમ પ્રમાણે લાગે ને. એ તમે ભલે 1 વર્ષે આલો, 2 વર્ષે આલો, 3 વર્ષે આલો, 4 વર્ષે આલો, 5 વર્ષે આલો, 6 વર્ષે 7 વર્ષે આલો તો બી મને વાંધો નહીં, પણ જે બેંકનું વ્યાજ તો લાગે. અંકલેશ્વરના યુવકને સોશિયલ મીડિયા દ્વારા ફિલિપાઇન્સની યુવતી સાથે પ્રેમ થયો અને વિદેશી યુવતી 7 સમુદ્ર પાર કરી ભારત આવી હતી અને હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન બંધનની બંધાણી. પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, ત્યારે પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે. અહીં અનોખા લગ્ન થયા છે. વાત એ છે કે આ લવ સ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી. એટલું જ નહીં, વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, જેને ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા છે. અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયાના સર્ફિંગ દરમિયાન ફિલિપાઇન્સની એક વિદેશી યુવતી પર પડી હતી. સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા યુવતી એક્સેપ્ટ થઈ હતી. આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી. બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેની બંનેને ખબર જ ના પડી. આખરે બંને એક થવાનું નક્કી કર્યું, પણ દેશના સીમાડા આડે આવ્યા હતા. અલગ સંસ્કૃતિ, અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતું હતું. 2 વર્ષની જહેમત બાદ પિન્ટુએ તેની પ્રેમિકા લિબઝને મગદાઓને પત્ની તરીકે સ્થાન આપવા સફળ થયો હતો. આ પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો.
જ્યાં કાયદાકીય પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને લિબસને મગદાઓએ લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગ્રંથિએ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે, જેને ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજો અપનાવી લીધા છે. મારું નામ પિન્ટુ પ્રસાદ છે ને આ મારી મમ્મી અને પપ્પા છે. મેં ફિલિપિન્સની છોકરી હાટે 2 વર્ષ પહેલાં LDR રિલેશનશિપમાં આવ્યો હતો. પછી અમે ડેલી વિડીયો કોલિંગ ને ઓડિયો કોલ પર વાત થતી હતી. તો પપ્પાએ મને શું કીધું કે તું જા, તને ગમે છે છોકરી તો ફિલિપિન્સ જઈને એને લઈને આવ લગ્ન વગન કરીને. પછી મારા પપ્પાએ સપોર્ટ કરીને મને વિઝા પાસપોર્ટ બધું એરેન્જ કરી આપ્યા. મેં 6 મહિના પહેલાં ફિલિપિન્સ ગયો, ત્યાં જઈને લગ્ન કર્યો. આના મમ્મી પપ્પાએ મને ખૂબ જ સપોર્ટ કર્યા ને પછી એટલે કે આજ નવેમ્બર 18 તારીખે અમારા હિન્દુ ટ્રેડિશનલ રીતિ રિવાજથી લગ્ન કર્યા. મારી વાઈફે ખૂબ જ એન્જોય કરી અને એ ખૂબ જ સરાહના કરે છે આપણો હિન્દુ રીતિ રિવાજ અને કલ્ચરના. અમે એકબીજાના પરિચયમાં આવ્યા કેવી રીતે, જેમ કે રેન્ડમલી લોકો ફેસબુક ફ્રેન્ડ એ કરે છે, બનાવે છે. આવી રીતે મેં રેન્ડમલી એમને રિક્વેસ્ટ મોકલ્યો. પછી એકબીજાથી ચેટિંગ કરતાં સિરિયસ થઈ ગયા. પછી વિડીયો કોલિંગ એ પપ્પાએ મને કીધું કે જા તું લઈને જાઓ, બધું ખર્ચો મેં જોઈ લઈશ. તો પપ્પાના સપોર્ટથી મેં એ કરું છું બહુ કે એ લોકોના સપોર્ટથી આજે મેં મારી વાઈફને આજે ફિલિપિન્સથી ઇન્ડિયા લઈને આવેલો છું. મેં ફિલિપિન્સ ગયો તો પછી મેં તો ડાયરેક્ટ ફિલિપિન્સ ગયો તો આના મમ્મી પપ્પા મને ખૂબ જ માનજાન ને પછી સપોર્ટ કર્યા. હરેક વસ્તુમાં સપોર્ટ કર્યા એના મમ્મી પપ્પાએ મને. પછી અમે ત્યાં જઈને કોર્ટ મેરેજ કર્યા. પ્લસ આ લોકોના જે કલ્ચર છે, એટલે મારી વાઈફ ક્રિશ્ચન કલ્ચર એ ધર્મથી આવે છે. એ લોકોના ધર્મથી મેં ત્યાં જઈને લગ્ન કર્યા. પછી ત્યાં કોર્ટ મેરેજ કર્યા કે ઇન ફ્યુચર અમે કોઈ પ્રોબ્લેમ થાય ના. એ પછી આપણા ઇન્ડિયામાં આવીને આ નવેમ્બર 18 તારીખે આપણા હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે. मेरा नाम रिम्बा I like India. I like the people here. And in the Gujarat, बहुत अच्छा लगता. I like my mother-in-law, my father-in-law. And then I like the food. Also the culture. I like so much. And then the Indian people also they treat you so good. So that I like so much. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.